Previous. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અને હું છું વિશાલ યાદવ અને તમારું બધાનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વ્યૂ ફોર ઇન્ડિયામાં. મિત્રો, તો આજે આપણે અત્યારે આવ્યા છીએ ગોપનાથ મંદિરે. ગોપનાથ મહાદેવ જે શિવ મંદિર છે કે વર્ષો જૂનો ઇતિહાસ છે, તો તમને આજે ઇતિહાસ તમને પૂરેપૂરો જણાવવાની કોશિશ કરી આ વિડીયોના માધ્યમથી. તો અંત સુધી આ વિડીયો જોતા રહેજો. તો ચાલો આપણે, તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગોપનાથ શિવ મંદિરે. તો તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે ગોપનાથમાં છીએ. મેં મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે તો અહીંની રહેવા કરવાની સગવડતા છે. તો મિત્રો આપણે જઈએ મહાદેવના દર્શન કરવા અને આ વિડીયોના માધ્યમથી તમને પૂરેપૂરી જાણકારી જણાવવાની કોશિશ કરીશ બને ત્યાં સુધી. તો ચાલો આપણે એટલે જઈએ. પૂનમ છે તો પૂનમનું પબ્લિક છે, આડેદી આવો તો રસ બહુ ઓછી હોય છે. જો મિત્રો, અહીંયા કૃષ્ણના મહાન ભક્ત એવા નરસિંહ મહેતાને કૃષ્ણ ભગવાનની ગોપીઓની રાસલીલા જોવાનું મન થયું હતું. તો અહીંયા શિવની તપસ્યા કરી હતી અને અહીંની ગાયો રહસ્યમય તરીકે દૂધ પીતી હતી, જે વગર દૂધે પાછી વી આવતી હતી. અને જ્યારે ગોવાળિયાઓને એમ થયું કે તેમની પાછળ પીછો કરવાનું મન થયું, તો ત્યારે એને ખબર પડી કે આ ગાયું છોટા એવા નાના એવા તિલ ઉપર દૂધ ચડાવે છે, જે શિવલિંગની જેમ જ દેખાતી હતી. આ જ રીતે ભગવાન શિવની જેમ આ સ્થાન ઉપર ભગવાન કૃષ્ણ, રાધાજી અને નરસિંહ મહેતાની મૂર્તિઓની સ્થાપના આ મંદિરમાં કરવામાં આવી. તો મિત્રો, જો આ મારી પાસે જોઈ રહ્યા છે નરસિંહ ભગતની મૂર્તિ છે, જે પ્રતિમા છે. તો મિત્રો એમ કહેવાય છે કે નરસિંહ ભગતે અહીંયા શિવની ઉપાસના કરી હતી. જે નરસિંહ ભગત છે, પરશુરામ છે, તે શિવની ઉપાસના કરી હતી અહીંયા. તો તેની પ્રતિમા અહીંયા સ્થાપિત કરવામાં આવી છે પહેલા આપણે. તો હવે જઈએ છીએ આપણે દરિયામાં. તો ચાલો તમને દરિયામાં પણ લઈ જાઉં છું. તો ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજી ભગવાન શિવની પૂજા કરી હતી અહીંયા વર્ષો પહેલાં.
આ મંદિરમાં. અને પાંડવો દ્વારા અહીંયા સ્થાપના શિવની કરવામાં આવી હતી હજારો વર્ષ પહેલાં મિત્રો. તો ઘણો જૂનો ઇતિહાસ છે. તમે અહીંયા એકવાર આવો, મજા આવશે, આનંદ આવશે. એવું સુંદર મજાનું સ્થળ ગોપનાથ, જે મહુવાથી ઓલમોસ્ટ 55 કિલોમીટર જેવું થાય છે, અને તળાજાથી આવો તો 15 થી 20 કિલોમીટર જેવું થાય છે મિત્રો. તો તમે અહીંયા આવો, તમારું પર્સનલ વાહન લઈને, લોકલ વાહન લઈને કોઈ પણ વસ્તુ આવી શકો છો તમે મિત્રો. તો ચાલો આપણે અત્યારે તમને દરિયાની મુલાકાત લેવડાવીએ. પાછળ જોઈ રહ્યા છો ત્યાં ભોજનાલય છે. તો અહીંયા તમે આવો તો પ્રસાદની પણ વ્યવસ્થા છે. બપોરના સમય અંદર તમે આવો તો રહેવા કરવાની પણ સુવિધા છે, અને પ્રસાદની પણ સુવિધા છે. તો અહીંયા આવો તો પ્રસાદ વગર જાતા નહીં, પ્રસાદ જરૂર ને જરૂર લેજો. મહાદેવનો પ્રસાદ છે. તો મિત્રો ચાલો અત્યારે આપણે પહેલાં પ્રસાદ લઈ લઈએ. મિત્રો આપણે પ્રસાદ લઈ લીધો છે, ભોજન કરી લીધા છે, અને હવે તમને શેર કરાવું ગોપનાથની દરિયા કિનારો. મિત્રો તમે અહીંયા આવો તો પ્રસાદ લેવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે જઈએ. ચાલો મિત્રો જઈએ નીચે આપણે. આ ગોપનાથ મહાદેવ શિવ મંદિર છે. ઇતિહાસ કહેવાય છે મિત્રો, હજારો વર્ષ જૂનો ઇતિહાસ છે. હજારો વર્ષ પહેલા પાંડવોએ શિવ સ્થાપના કરી હતી મિત્રો. અને
ભગવાન પરશુરામ અને નરસિંહ મહેતા તેમને શિવ ઉપાસના કરી હતી અને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન અને રૂકમણીજીએ ભગવાનની શિવની પૂજા અર્ચના કરવામાં આવેલી હતી. આ વર્ષો જૂનો ઇતિહાસ છે જે આ ગોપનાથ મંદિરનો છે. એના ઘણો ઇતિહાસ જેટલી મારી પાસે જાણકારી હતી એટલી તમને જાણકારી બતાવવામાં આવી છે મિત્રો. ચાલો આપણે આગળ શેર કરીએ. મિત્રો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો અને ચેનલમાં નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો મિત્રો. તો મિત્રો અત્યારે આપણી સાથે આવ્યા છે જોન દાદા. તો જોન દાદાને પૂછ્યું કે આપણે કઈ મજા આવી છે. જોન દાદા બેસી ગયા છે અત્યારે, દરેકો નથી પણ છતાં પણ બેસી ગયા છે જોન દાદા. તો બોલાવા કેવું લાગ્યું તમને? મસ્ત મજાનું. જોન દાદા એમ કહે છે સારું લાગ્યું છે. આ જે ગોપનાથ મહાદેવનું શિવ મંદિર એમ કહેવાય છે કે વર્ષો પહેલાં જે ભાવનગરના રાજસિંહ પરિવાર દ્વારા બાંધકામ કરવામાં આવેલું હતું. તો ભાવનગરના રાજસિંહ દ્વારા આ શિવ મંદિરની સ્થાપના કરવામાં આવેલી હતી. કેવો લાગ્યો તમે મને કમેન્ટમાં જણાવજો અને મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.